કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 94 પોઈન્ટ નંબર 1. આજની કથાની અંદર મધ્ય પ્રકરણનું 38નું વચનામત માસાખાસરનું ટાઇટલ. મહારાજ કે આ સંસારી જીવ છે એને કોઈ ધન દેનારો મળે, પુત્ર દેનારો મળે તો તરત પ્રતીતિ થઈ આવે. લાલચ એ બુરી છે. સમજ્યા? માણસ ક્યાંય ફસાય નહીં, પણ ક્યાં ફસાય? બસ આશા અને તૃષ્ણા, આ બે ભયંકર છે. જેમ મળે એમ વધારે ઈચ્છા થાય, જેમ મળે એમ વધારે થાય, જેમ મળે એમ વધારે થાય. શેમાં? પૈસા કમાવા. ધ્યાન કરવામાં નહીં. આજ 15 માળા ફેરી કાઢ, 16 ફેરી, એમ નહીં. આજ 10 દંડ કર્યા, આવતીકાલે 11 કરવા. આજે એટલી કથા વાંચી, કાલે વધારે વાંચો, એમાં નહીં હાલે. ઉમાલ છે. તુરત ભગવાનનો ભક્તો હોય એમાં જંત્ર મંત્ર નાટ્ય સેટે એવા પ્રતીતિ આવે નહીં, અને આવે તો ભગવાનનો ભક્તો કહેવાય નહીં. સત્સંગી છે છતાં અડધો વિમુખ છે. એમાં પ્રતીતિ આવે તો હરિભગત છે છતાં અડધો છે. એટલે ભગવાનનો ભક્તો હોય જંત્ર મંત્રમાં ક્યાંય પ્રતીતિ આવે નહીં. એવા ઝાઝા ભગવાનના ભક્તો ઝાઝા હોય નહીં. ખરા ભગવાનના ભક્તો તો કારિયાણી ગામમાં માસો ભક્ત હતા. સત્સંગ થયા મોર પોતે માર્ગીના પંથમાં હતા. આવ્યું ને ટાઇટલ શું આવ્યું? મહિમા સમજાય એનાથી નિયમ ધર્મ ઓછા પડાય. એમ આવ્યું ને પહેલું વાક્ય આવ્યું તો મહિમા સમજાય અને એનાથી નિયમ ધર્મ છે ને એ મહિમા છે, નિયમ ધર્મ પાળામાં અંતરાયરૂપ છે. ગઢ પોતે સત્સંગ થયા મોરો માર્ગીના પંથમાં હતા છે, પણ છતાંય પોતે બ્રહ્મચર્ય વ્રત રાખ્યું. નિષ્કામી વર્તમાનમાં ફેર પડવા દીધો નહીં. પોતે બાળ બ્રહ્મચારી હતા. પોતાને ઘેરે એકાયો જાદુગર કિમિયારો કીધું, ભગવત કે હા તમે શ્રદ્ધાવતા પૂછો ને કે હા તો હું તમને જડીબુટી શીખવાડું. તાંબુ પિત્તળ હોય ને એમાંથી સોનું સાંજે થઈ જાય, તમે વાપર્યા કરો, ખૂટે નહીં. હું કીધું જડીબુટી શીખવાડું કે ત્યાં ઘરમાં પિત્તળ હોય, તાંબુ હાથે હોય ને એ સોનું થઈ જાય, પછી ખૂટે જ નહીં, વાપરી રાખો. આને લાકડી લઈ ગામ પર કાઢી મૂકી કીધું કે અમારે ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થની ઈચ્છા નથી, ન લેવાના. બ્રહ્મચર્ય વ્રત એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય કહેવાય. ગૃહસ્થ માટે 3 પ્રકારનું, ત્યાગી માટે 5 પ્રકારનું, અષ્ટ પ્રકારનું. ઓલો 5 છે. ગૃહસ્થ માટે 5 પ્રકારનું અને ત્યાગી માટે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય. સ્થૂળ દેહથી અને સૂક્ષ્મ દેહથી. સૂક્ષ્મ દેહથી જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા, જે સંપ્રદાય મળ્યો, જે પુરુષ મળ્યા, જે સમાજ, જે મંડળ મળ્યું, એના સિવાય બીજે કોઈ ઠેકાણે મોક્ષની કલ્યાણની ઈચ્છા નહીં. એ પણ એક બ્રહ્મચર્ય કહેવાય. જે આપણને મળ્યું છે આપણા માટે. ગરીબ માણસ હોય એને ઝૂંપડીમાં રહે તોય આનંદ હોય, અને સાહુકાર માણસ હોય 2 કરોડના બંગલામાં રહેતો હોય તો એને આનંદ હોય. આને સ્વામી બાપુએ લખ્યું સાક્ષાત સ્વામી કે મોટા માણસ ઘરે દીકરો આવે તો આનંદ થાય, એમ ગરીબ માણસ ઘરે દીકરો આનંદ તો થાય, એ પ્રમાણે થાય તો ખરો. ગરીબ માણસ કૂતરા બિલાડા છે મીંદડા એ બીજા બસાને રમાડે ખવડાવે જો
એને કોઈ વાંચે કે રોટલો દેવાનું નથી કંઈ, તો એની ફરજ છે. જો જોયું, એટલું એમાં સ્નેહ પ્રેમ છે. બોલો, એટલે અષ્ટે પ્રકારનું બ્રહ્મચર્ય બે પ્રકારનું, સમજ, સ્થૂળ દેહથી અને સૂક્ષ્મ દેહથી. જેવું મનથી શરીરથી પાપ લાગે એવું મનથી પણ લાગે. મન કો પાપ અધિક, શરીરથી છે ને એના કરતાં મનનું પાપ વધારે છે. કેને લાગ્યું કયો જી? દ્રૌપદી શિર રણા ને ત્યારે એને કીધું આને દુસ્સાહસને વર્યો હોત ને તો આ હાલ ન થાત. સમજ્યા ને? શિર રણા ને ઝુકટામાં હોમાઈ ગયા ત્યારે એમ થયું કે આને મને વર્યો જ ને તો હાલ ન થાત. એ કેસ પેન્ટિંગ રહી ગયો પછી. હા, પછી 5 પાંડવો વનમાં હાલ્યા જતા હતા. ભગવાનને દર્શન કરવા જવું હતું. રસ્તામાં આંબો હતો, બહુ સરસ મજાની કેરી હતી, બહુ સરસ. વિચાર કર્યો આપણે લઈ જઈએ ભગવાનને ધરવા માટે. હા, લઈ ગયા, પગે મૂકી શરણ જાય. ભગવાન કૃષ્ણ કે ક્યાંથી લીધી આ? તો રસ્તામાં આંબો આવ્યો હતો ને એમાંથી પછી તમારો બાપ નહોતો કે ના? એને પૂછ્યું ના, તો સોરી કહેવાય, અંદર કહેવાય. હાલો પાછા જાઓ અને સોટાડી દો. પાછા જાઓ ને આમ સોટી દો, જાઓ, બસ 6 જણા જાઓ. 5 પાંડવ દ્રૌપદી ગયા. પછી ધર્મરાજાએ પૂન મૂક્યું કે મેં જિંદગીમાં કોઈ દિવસ ખોટું ન બોલ્યો હોય, ખોટું ન કર્યું હોય તો કેરી એક વેદ ઊંચી થાવ, એક વેદ થઈ. પછી અર્જુનને કીધું કે મારા ધનુષના બાળ થકી મેં કોઈ અન્યાય ન કર્યો હોય તો એક ઊંચી થાવ. પણ ભીમભાઈ આવ્યા, સહદેવ, નકુળ આવ્યા, બધા આવ્યા, થઈ એક વેદ ઊંચી રહી જઈ. પછી દ્રૌપદી આવ્યા કે મને 5 સિવાય બીજે ક્યાંય પણ ખોટો ઘાટ ન થયો હોય તો સોટી આવે પડી હેઠી ભૂ. બેસી વેઠી પડી ભૂ. ઓલે આંખ્યું શું કહેવાય? આ કલહાણ થઈ ગયો, ઘરમાં કીધું કર્યો ભગવાને. આમ એમ થયું. પછી કે ભગવાન પાસે આવી, કૃષ્ણ ભગવાન પાસે કીધું કે કઈ સોટી ગઈ? અમને શું કર્યું? બોલ્યા ને ભારત કે શું થયું? વાત તો કરો. ન સોટી. કેમ ન સોટી? મેં મારું પૂન મૂક્યું તો એક વેચથી બધે ભાઈ મૂક્યું અને દ્રૌપદીએ એનું પૂન મૂક્યું, આવી હેઠી ગડગડતી હેઠી. દ્રૌપદી કે મહારાજ 5 પતિ સિવાય બીજી કાંઈ સંકલ્પ થયો નથી, કાંઈ આ કેમ થયું? ભગવાન કહે તમે યાદ કરો, આંખી વિસો જે થયું. બોલો, તો આંબાથી કેરી લેવા હતા નહીં, શીર ખેસાણા ત્યારે તમે ખોટો ઘાટ કે આના કરતાં દુર્યોધન વરેતો ને આ હાલ નહોતા. થયું હતું કે નહીં થયું હતું? આ એને પાપ નીકળ્યું. શરીરથી નહોતું કર્યું, કેનાથી કર્યું? મનસ પાપક અધિક મળે એ પાપથી ડરવું. વિવેકી નરને એમ વિચારીને જોવું. કુપાત્રને દાન દેવું તે બી ખારામાં બહુ. ખબર ને? હવે પાછા કે હવે જાઓ. પાછા ગયા અને મૂક્યો, સોટી ગઈ. રોગી એ હતા, દવા એ હતી, પણ દવાની અંદર શું મળ્યું? 5 પાંડવો હતા ને, બધે પૂન મૂક્યું હતું ને દધાઈને, જો ન સોટી. પાછી કેમ સોટી ગઈ? ભગવાન કૃષ્ણનો આશીર્વાદ. આ દવા જોઈએ, સમજે ને? આપણી મને ના હાલે. માણસ એ રોગી હોય, દવા એને દેતા હોય, ના હાજર થાય, અને બીજા ડૉક્ટર જાય ને અરે આપણે થઈ જાય. એની પદ્ધતિ, રીત બધી ફેરી નાખી હોય. એમ કૃષ્ણ ભગવાને છે ને બધી પદ્ધતિ એની શું હતી ખબર છે ને? મનથી પાપ થયું. ખબર પડી? શરીરથી ભ્રષ્ટ નહોતા થયા, વર્તમાન કોઈ લોભ્યું નહોતું. પણ આના કરતાં એને વર્યો હોત ને તો મારા હાથ થાત નહીં. એમ શરીરથી કરવું એના કરતાં મનથી મોટું. શા માટે? પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બે છે ને, પણ પ્રેમ હેત હોય તો બે શ્રેષ્ઠ છે. હા, માનસી પૂજા કરે તો ભલે ઓલું છે, એ ન હોય તો શુષ્ક મનથી કરે
તો બે વસ્તુ ન્યૂ. શુષ્કમન એટલે ફૂંકાઈ ગયેલું, એમાં રસ હોય? બોલો. શુષ્કમન ખબર છે ને? વાત કરીએ સૂક્ષ્મ વેદાંતની. નાસ્તિક, કુરાપંથી, શક્તિ, સૂક્ષ્મ વેદાંતિ અને નાસ્તિક. શુષ્ક એટલે ફૂંકાઈ ગયેલું, જેમાં કોઈ રસ હોય નહીં. પ્રેમ મગન થઈ, રસ ક્યાં છે? જ્યાં પ્રેમ છે ત્યાં. ભગવાન છે ભોજનના ભૂખ્યા નથી, પરંતુ ભક્તના પ્રેમના. ગોંડલમાં હતા એક ડોહી હતા, ડોહી એ રોટલા કરતા હતા. હા, એક રોટલો કર્યો, બીજો ફૂલ્યો ને બહુ સરસ મજાનો ફૂલ્યો, બહુ સારો. આમાં ભૈયા છે ને રોટલા ફૂલે ને મગજમાં વાહ વાહ આનંદમાં જો. પછી સંકલ્પ કર્યો આ રોટલો મારો ભગવાન જમે એવો છે કે વાહ. પછી બીજો કર્યો, ત્રીજો કર્યો, એમ કર્યો, થપ્પો મારી દીધો, મૂકી દીધા. મહારાજ ઉત્તર ગુજરાતમાં હતા, ત્યાંથી સંકલ્પ કર્યો આના રોટલા માટે. બીજે સ્વરૂપે 100 રૂપિયા ગયા. ગોંડલથી બાયપાસ થયા, 100 રૂપિયા ગામમાં આવ્યા, એક બાયપાસ ગયા. હીરે ગયા, ઉતારો કર્યો. પછી મહારાજ કે ભૂખ લાગી છે તો રસોઈ કરી દે, એમ નહીં કહે. તો અત્યારે હા. પછી ગારાનો ગોટલો હોય, 4 ફૂટ આમ 5 આમ હોય, અંદર શાહીનું માટલું હોય, દહીંનું, દૂધનું, આથણું, પછી રોટલા પીડા હોય 2-3 દીના, સાલું બધું હોય ને, સાલું હાલતા હોય એમ. રસ્તા હોય ને એને ઘેરે છે ને શ્રદ્ધાવત કહેવાય, એને અંદાજ કોઈ ખૂટે જ નહીં. ને એ પછી વાત કરીશું આપણે. ને પછી મહારાજ કોટલામાં તમે બેઠા અને ત્યાં લીધું. પછી લઈ જવા, પેલો બીજું નહીં કહો મારો, તમારે કયો તમે સંકલ્પ કર્યો હતો ને એટલે બીજો એ મારો છે. આપણો તમે સંકલ્પ કર્યો હતો ને કે આ રોટલો મારા ભગવાન જમે છે, એ રોટલો જેમાં, એ રોટલો ભગવાન જેમાં. બોલો ખબર પડી? એના હાથોથી ભગવાને બીજું સ્વરૂપ ધારણ કર્યું. પાળા, બ્રહ્મચારી, સાધુ, સત્સંગી, આ બધા જો બધા એમ થઈ જાઓ. એટલે ભગવાન છે ને એ ભોજનના ભૂખ્યા નહીં, પણ ભાવના, પ્રેમ, પ્રેમીને વશ પાતળીઓ ભગવાન છે. અને કહેવાનું છે પડીને ભગવાનનો ભક્તો હોય એને કોઈ ઠેકાણી ક્યાંય પ્રતિથી આસ્થા આવે નહીં. અને આસ્થા આવે તો એ ભક્ત કહેવાય નહીં. વાસુદેવમાં પ્રવેશ થાય એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ સારવાના કીધા. એ જેમાં હોય એનો વાસુદેવ ભગવાનનો પ્રવેશ થાય છે. જેનો જેમાં પ્રવેશ થાય એના ગુણ એમાં સહેજે આવે. જોયું? એના ગુણ હટી જાય. કામી પુરુષ હોય અને મનગમતીમાં પ્રવેશ થાય. નિર્ધન હોય અને ધનવાળામાં. શું કીધું? નિર્ધન હોય ને જાદુ ધન મળે ને એમાં પ્રવેશ થાય. વાંજ્યો હોય એનો દીકરામાં પ્રવેશ થાય. પ્રવેશ એટલે એ ટર્મ પડી જાય. જેમાં જેનો પ્રવેશ થયો હોય એના ગુણ ધર્મ છે ને એ બધા મટી જાય. એના ભાવ ગુણ બધું છે ને ટાળી દે. અરે ભગવાનનો ખરો ભક્તો હોય એને જંત્ર, મંત્ર, નાટક, શેટક, દોરા, ધાગા ક્યાંય પ્રતિથી આસ્થા આવે નહીં. ભક્ત કહેવાય. જો મધ્યનું અર્થ રહ્યું ને માસા ભગતનું, બહુ સરસ. એક ગામની અંદર એક ભાઈ બહુ સારા સત્સંગી અને બૈરા પછી 40% હતા. 40%.
પછી ગામમાં ભોગળપટ્ટી આવે ને સીમાડે બધે પૂછે ગામમાં કોણ સુખી કોણ દુઃખી કોણ આમ છે કોણ છોકરા છે કેને નથી કેને આ છે બીજું ત્રીજું એ બધું માહિતી મેળવતા આવે પછી પૂછતા આવે પછી કે તમારે આ દુઃખ છે તમારે આ દુઃખ છે તમારે આ છે એમ કહે અને પછી લઈ જાય એક ઠેકાણે તમે દીકરો નથી કાં તો જોઈએ છે કે હા તમે દારૂ એટલું આ દીધું એટલે આમ દો એટલે કહી દીધું અને કીધું મારા માતાજી છે ને તમે દીકરો આપશે કે હા સારું થયું કાગડાને બેહો ઠૂઠાને ભાંગવાનું કહે ને અરે થયું જે થયું ને દીકરો થયો પાછો આવ્યો બીજે વરે હા પછી એક વાર છે ડોહીમાં હતા ને ડોહીમાં એટલે સૂતા હતા ઓસરીમાં અને એને સંકલ્પ કોઈ કીધું પાડા કેવા હોય કે જમ કેવા હોય તો પાડા જેવા કે પછી ઓલો પાડો છૂટી ગયો આમ ગયો ખાટલો ઉપાડ્યો ડોહીમાં ભેગા ક્યાં લઈ જવું છે કે આમ કે હું તો હાજી છું ઘરમાં છે જમ ખોડા દેખી સમજે ને એમ કે એમ થાય જો એટલે ત્યાં ગયા બધા દેખી ગયા વાહ અરે બાપા બ્રાહ્મણ છે જે આશીર્વાદ જાય આવે છે જો તમારી દયા થકી કૃપા થકી જો બાળકને સમય આપ્યો રમાડે વાહ વાહ તો આમથી કંઈ કરવું પણ કાંઈ તમે કહ્યું આપીએ આપ્યું તો હજી આપો કે હવે તમે બસ કરો બીજું કંઈ વાંધો નથી ઘરનો માલિક આવશે ને તો તને મને બેને પ્રસાદી દે એટલે પ્રસાદી ન ખાવી હોય તો વયા જાઓ એવું હાલે કંઈ મેં આશીર્વાદ દીધો આમ થયું આમ હાલે કંઈ આવ્યા બેઠા ખેડૂએ ગાડું છોડ્યું બળદ બાંધ્યા હાથ પગ ધોયા પાણી પીવાયું મહારાજ રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ પધાર્યા તો હોટમાં કે આવે ને કેમ વાતો કરો મેં આશીર્વાદ દીધો હતો વરદી પહેલાં અને આજે તો બાળક છે એનો એમ તો એમ કે હા હા તમે આવ્યા હતા તમને ખબર નથી હું ક્યાં હાજર હતો કે કંઈ તમે હાટું કરી ગયા મને ક્યાં ખબર છે કા એમ છે તો હવે હું તો બીજું હોય કંઈ દેવ એમ કે આપ્યા છે ને લઈ લો ને એટલું ના હાલે કંઈ વધારે જવું છે કે સારું કાંઈ વાંધો ના હાલે પછી પટેલ બેઠા થયા બહિરામ ખોળો છોકરો હતો ને લઈ દીધો હાલે ઉપાડતો તારો વસ્તુ મારે નથી ઉપાડે મારે તો મારા ભગવાન સ્વામિનારાયણ છે ને એ મારે ખપે તારું નથી ઉપાડે આવજે બે જણા પાછો વળીને જોતો નહીં કે ઓલું કે આ ક્યાં હાસો મારું માનમાં પૂરું થાય છે હવે આને મારે શું કરવું પછી માનમાં હાથ પગ છૂટ્યો કે હું એકલો જાઉં છું આલ્યો તમે હાસો હોઈ ગયો એટલે સંસારી જીવ એને એટલું સુખ સૂત પૈસા અને દીકરા બે જોઈએ સૂત વિત એટલે પૈસા સૂત એટલે બાળક આ બેનું સુખ હોય એટલે વાસુદેવમાં પ્રવેશ થાય ખબર ને અતિ જે લોભી હોય એનો ધનમાં પ્રવેશ થાય વાંજ્યો હોય એના દીકરામાં પ્રવેશ થાય કામી હોય અને સ્ત્રીમાં પ્રવેશ થાય જેમ જળમાં જળ ભરી જાય અગ્નિમાં તેજ ભરી એમ નહીં પ્રવેશ શું જેનો જેમ પ્રવેશ થયો હોય એના છે બધા ગુણ ધર્મ મટી જાય ત્યારે કહેવાય જળમાં જળ ભરે એમ નહીં તેજમાં તે અગ્નિ ભરે નહીં જેનો જેને પ્રવેશ થયા એના ગુણ ધર્મ છે ને એ મટી જાય અને પ્રવેશ ત્યારે કહેવાય માણસમાં ભૂતનો પ્રવેશ થાય તો નથી ભરી જતો બધી ખોડીએ જ હોય પણ એની આકૃતિ આંખ્યું હોય ને વિકૃત થઈ જાય બધું હોય શ્રેષ્ઠા આ તે બધું જોયું ને તમે કે નહીં ભૂત જોયા કે નહીં કાઢ્યા કેટલા કાઢ્યા નથી કાઢ્યા નહીં આખી એને શરીર એવડું આકૃત ફરી જાય માણસ મોઢાને એમ ભગવાનનો સંતનો જ્યારે આપણામાં ગુણ આવે ને ત્યારે આપણે આકૃતિ ફરી જાય
લોયાના ચોથામાં લખ્યું જીવ, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ 4 હોય છતાંય પણ કંગાળ રહે એ જીવ કહેવાય. 4 વાના હોય એનો અભિમાન હોય ઈશ્વર કહેવાય. 4 વાના રાખવા પડે એ બ્રહ્મ કહેવાય. અને રાખ્યા વિનાના સેજારે એ કહેવાય પરબ્રહ્મ. જીવનું તેજ, ઈશ્વરનું તેજ, બ્રહ્મનું તેજ અને પરબ્રહ્મનું તેજ. લોયાનું 15નું વચનાવત. સ્વયં બાબાએ સાક્ષાત સવિતામાં ઘણે ઠેકાણે બહુ વિભાગ પડ્યા છે. બહુ ઠેકાણે આ જીવનું તેજ. આપણી પાસે મૂડી છે છતાં આપણને ખબર નથી. અમુકને પૈસા હોય તો બધા ઊંચો હાલતો હોય ફૂગામાં હવા ભરે ને આકાશ ઉડતો હોય ને એથી પગ હોય ન અડે 3 ઇંચ ભોંય હેઠી રહે ઊંચો હાલતો હોય. અને 4 વાના રાખવા પડે તો એ બ્રહ્મ કહેવાય. અને સહેજે રે તો એ કહેવાય પરબ્રહ્મ. એ બ્રહ્મનું તેજ. તેજ એટલે ગુણ. આમાં આવ્યું ને એકાંતિક એટલે શું કહેવાય ખબર પડી ને? ધર્મ, જ્ઞાન વગેરે આવ્યું ને. પેલો પોઈન્ટ ગયો એ પણ બીજામાં આવ્યું ધર્મ, જ્ઞાન, ભક્તિ એ એકાંત તેજ છે. 4 એ એકાંતિક પણ છે. ખબર પડી ને જેટલું શરીરથી પાપ લાગે એટલું મનથી પણ લાગે. સમજો ને? શરીરનું પાપ એનું પ્રાયશ્ચિત થાય એ દેહનું દમન કરવાથી. મનનું છે મનના વિચારથી. એટલે ત્યાં બીજું ના હાલે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ કારણ આ બધા મન છે ને એનો વિચારથી ટાળવાનો. ઓલો છે સ્થૂળ દેહથી. અને વાસના છે એ કારણ શરીર છે. સ્વામી કે જીભમાં ભજન કરવું, અંતઃકરણમાં ભજન કરવું અને જીવમાં ભજન કરવું. જીવમાં ભજન કરવાથી જીવને પંચવિષયના જે સંકલ્પ છે ને એ ટળી જાય. વાસના ક્યાં છે? ઇન્દ્રિયોમાં નથી, અંતઃકરણમાં છે. કેમાં છે? બોલો કેમાં છે? એમ. વાસના ક્યાં ખબર પડે ને? એ જીવની અંદર પડી છે. એટલે જીવમાં ભજન કરવાથી એના સંકલ્પ બંધ થાય. જેટલા રોગ એટલી દવા હોય ખરી. હોય ખરી તો એ લગાડવી પડે. અને સ્થૂળ છે એ ભજન કરવાથી, સૂક્ષ્મ છે એ મનનો વિચાર કરવાથી. મનનો વિચાર કરવાનો એનાથી થાય. જો સહજાનંદ સ્વામી મહારાજ.